એક બાજુ ભારત અને પાકિસ્તાન વચ્ચે બમગોળા છૂટી રહ્યા છે ત્યારે ન્યૂઝ એન્કરો પણ ક્યાંક ને ક્યાંક બમગોળા છોડી રહ્યા છે. સોશિયલ મીડિયામાં પણ બમગોળા છૂટી રહ્યા છે. આ બમગોળા છે ફેક ન્યૂઝના અથવા તો રાષ્ટ્રવાદના નામે, યુદ્ધના નામે ઉન્માદ ફેલાવવાના. શાંતિથી વાત કરીએ, સમાચાર શું છે, ગઈકાલથી લઈ આજ સુધી શું થયું છે, અત્યારે આ વિડીયો બની રહ્યો છે ત્યાં સુધીના તમામ સમાચારો, ભારત પાકિસ્તાન તણાવને લઈ બનેલી તમામ ઘટનાઓ વિશે વાત કરીએ, અને એ પણ સત્તાવાર સમાચારો સાથે. નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા. આપનું સ્વાગત છે સ્વમાન પર. ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચાલી રહ્યો છે. ભારતે ઓપરેશન સિંદૂર ચલાવ્યું અને ઓપરેશન સિંદૂર ચલાવવાના કારણે પાકિસ્તાન પણ ગિન્નાયું છે. આ સમગ્ર ઓપરેશન સિંદૂરની ઘટના બાદ પાકિસ્તાન ભારતને વળતો જવાબ આપવાની પ્રક્રિયામાં પડ્યો અને ભેરવાઈ ગયો છે, કારણ કે ભારત જડબાતોડ જવાબ આપી રહ્યો છે અને પાકિસ્તાનથી કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ થઈ નથી શકતી જે તે ઈચ્છે છે. ખેર, વગેરે સમાચારની વાત કરીએ તો સમાચાર આજના એવા છે કે ભારતના BSF જવાનોએ 7 આતંકીઓને જમ્મુ કાશ્મીરના સાંબા સેક્ટરમાં ઠાર માર્યા છે. BSFે આજે શુક્રવારે જણાવ્યું હતું કે 7 આતંકવાદીઓએ ભારત અને પાકિસ્તાન સરહદ ઓળંગવાની ફિરાકમાં હતા અને ત્યારે જ BSFના જવાનોએ 7 આતંકીઓને આ પ્રયાસ નિષ્ફળ બનાવતા ઠાર માર્યા છે સરહદી વિસ્તારમાં, અને સાથે જ એક પાકિસ્તાની રેન્જર્સની પોસ્ટને નિશાન બનાવી ઉડાવી દેવામાં આવી છે. આજે શુક્રવારે વહેલી સવારે પંજાબના ચંદીગઢમાં એર રેડ સાયરન સંભળાયું હતું. સામાન્ય નાગરિકોને ડ્રોન એટેક અથવા તો હવાઈ હુમલાની જાણકારી આપવા માટે, એલર્ટ આપવા માટે આ પ્રકારનું સાયરન વગાડવામાં આવતું હોય છે. ગત રોજ ગુરુવાર રાત્રિના પાકિસ્તાનના ડ્રોન મિસાઇલ એટેકને ભારતની ડિફેન્સ સિસ્ટમે નેસ્તો નાબૂદ કરી દેતા, ઇન્ટરસેપ્ટ કરી લેતા તમામ પ્રકારે ભારત સુરક્ષિત રહ્યું હતું, જેના પગલે જમ્મુ કાશ્મીરમાં, રાજસ્થાનમાં અને પંજાબના કેટલાક વિસ્તારોમાં ભારતે બ્લેકઆઉટ પણ કરી દીધું હતું અને સુરક્ષિત રીતે ભારતના તમામ વિસ્તારો હાલ એ જ પ્રકારે છે જે પ્રકારે પહેલા હતા. તમામ પ્રકારના ડ્રોન એટેકના કે મિસાઇલ એટેકના પ્રયાસો ઇન્ટરસેપ્ટ કરી ભારતે નિષ્ફળ બનાવ્યા છે. અમેરિકાના સેક્રેટરીની વાત કરીએ તો અમેરિકાના સેક્રેટરી ઓફ સ્ટેટના સાથે ભારતના વિદેશ મંત્રી S. જયશંકર અને પાકિસ્તાનના પ્રધાનમંત્રીની વાત થઈ છે. અમેરિકાના સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રૂબિયોએ પાકિસ્તાનના પ્રધાનમંત્રી શહેબાઝ શરીફને વાત કરી આતંકવાદ સામે કડક પગલાં લેવા અને આતંકી સંગઠનોની સહાય અટકાવવા માટે કોન્ક્રીટ કદમ ઉઠાવવા માટે સૂચના આપી છે. માર્કો રૂબિયોએ ભારતના આપણા વિદેશ મંત્રી, એક્સટર્નલ અફેર મિનિસ્ટર S. જયશંકર સાથે વાત કરી, તાત્કાલિક ભારત પાકિસ્તાનને ડીએસ્કેલેશન કરવા માટે અપીલ કરી છે. પણ ભારતના આપણા મંત્રી S. જયશંકરે સંદેશ આપતા ટ્વીટ કર્યું છે કે ભારતના આતંકવાદ વિરોધની લડાઈમાં અમેરિકાના કમિટમેન્ટને અમે એપ્રિશિએટ કરીએ છીએ. સાથે જ S. જયશંકરે કહ્યું કે ભારત દરેક એસ્કેલેશનના પ્રયાસના ચોક્કસ મજબૂતીથી જવાબ આપશે. આ એક મોટો સંદેશ છે. વાત કરીએ ગતરોજની તો ગતરોજ રાત્રિના જમ્મુ કાશ્મીરના અહેવાલ એ પ્રકારે મળી રહ્યા છે કે એક મહિલાનું મોત થયું, જેમાં તે મહિલા પ્રવાસ દરમિયાન તેમના વાહન પર શેલ બોમ્બિંગ થયું અને તેના કારણે વાહનમાં બેઠેલા મહિલાનું મૃત્યુ થયું અને અન્ય 3 લોકો એમના પરિવારના ઘાયલ થયા છે. પાકિસ્તાનના આર્ટિલરી ફાયરથી જમ્મુ કાશ્મીરના બારામુલ્લા જિલ્લાના ઉરી, મહોરા અને રામપુરમાં પાકિસ્તાને આર્ટિલરી શેલિંગ શરૂ કર્યું હતું ગઈકાલે. અને ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલનું માનીએ તો નરગીસ બસીર નામના એક મહિલા વાહનમાં સફર કરી રહ્યા હતા. મહોરા નજીક તેઓ પહોંચ્યા હતા અને વાહન પર શેલિંગ થતાં નરગીસ બસીરનું મોત થયું અને તેના પરિવારના 3 સભ્યો ઘાયલ થયા, જેમને બારામુલ્લાની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે તાત્કાલિક ખસેડવામાં આવ્યા છે. આ જ પ્રકારે ઉરીના થાજલ ગામની ઘટના છે, જે થાજલ ગામમાં એક નાગરિકનું સેલિંગના કારણે ઇજાગ્રસ્ત થયાના સમાચાર મળી રહ્યા છે. પાકિસ્તાન સેલિંગ કરી રહ્યું છે. ભારતના કેટલાક LOC નજીકના ઇન્ટિરિયર એરિયામાં પાકિસ્તાનના સેલિંગના કારણે ગિંગલ ગામમાં 10 મકાનોને ભારે નુકસાનના અહેવાલ પણ ઇન્ડિયન એક્સપ્રેસ દ્વારા મળી રહ્યા છે. કુપવાડામાં પણ પાકિસ્તાનનું આર્ટિલરી ફાયરિંગ થયું છે. સરહદના ખૂબ જ અંદરના વિસ્તારમાં પાકિસ્તાનના મોર્ટાર ફાયર શરૂ થયા હતા અને જેમાં કુપવાડા આસપાસ અને સાધના પાસ, કરાલપોરા,
ચોકીબાલ અને ડોલ્લીપોરા જેવા ગામ છે જે કુપવાડાથી 10 કિલોમીટર દૂર છે અને એલઓસી લાઇન ઓફ કંટ્રોલથી 30 કિલોમીટર જેટલા દૂર છે. ત્યાં પણ મોટાર અને શેલિંગ અને ફાયરિંગના ઘટનાઓના સમાચાર મળે છે. આ વિસ્તારમાં કેટલાક બાંધકામોને ભારે નુકસાન થયું છે પણ જાનહાનિના કોઈ સમાચાર સામે આવ્યા નથી. ભારતને આ સ્થળો પર ક્યાંય પણ કોઈ પણ પ્રકારનું ડેમેજ થયું નથી. બસ કેટલાક બાંધકામો ક્ષતિગ્રસ્ત જરૂર થયા છે સિવિલિયન્સના. આ સમયે ભારતીય સેના પણ જડબાતોડ જવાબ પાકિસ્તાનને આપી રહ્યું છે. એલઓસી પર ડટીને ભારતીય સેના મુકાબલો કરી રહી છે. આ હુમલાઓને ખાળવા માટે, પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવા માટે, આતંકવાદને ઠેકાણે બતાવવા માટે. આગળ જઈએ, ગુરુવારે સાંજે જમ્મુ કાશ્મીરના ઘાટી વિસ્તારમાં બ્લેકઆઉટના સમાચાર છે. ગઈકાલે જમ્મુ કાશ્મીરમાં હુમલાની પાકિસ્તાનની કોશિશ બાદ કાશ્મીર ઘાટીમાં બ્લેકઆઉટ કરવામાં આવ્યું હતું. પાકિસ્તાનના મિસાઇલ અને ડ્રોન હુમલાની કોશિશને ભારતે નાકામયાબ બનાવી દીધા, નિષ્ફળ બનાવી દીધા. પણ આ ઘટનાઓના પગલે શ્રીનગરમાં સવારથી જ આજે જે બ્લેકઆઉટ હતું તે પૂર્ણ કરી આજે શુક્રવારે સવારથી વીજ પુરવઠો ફરીથી યથાવત કરી દેવામાં આવ્યો છે. ઘાટી વિસ્તારોમાં પણ વીજ પુરવઠો યથાવત કરી દેવામાં આવ્યો છે. જરૂર પડીએ ફરીથી આ પ્રકારના હુમલાઓને ખાળવા માટે ભારત સરકાર આ પ્રકારના બ્લેકઆઉટના નિર્ણય જે તે વિસ્તારોમાં લઈ શકે છે. ગુજરાતમાં પણ ક્યાંક લીધા છે. ગુજરાતના સમાચારોની પણ આગળ આપણે વાત કરવી છે. હવે જમ્મુ કાશ્મીરમાં તણાવના પગલે રાજ્ય સરકારે શાળાઓમાં રજાઓ જાહેર કરી દીધી છે. જમ્મુ કાશ્મીરમાં શુક્રવારે, શનિવાર અને શુક્રવાર આ 2 દિવસમાં શાળા કોલેજની રજાની જાહેરાત કરી છે. અને જમ્મુ કાશ્મીરમાં સીએમઓના ટ્વીટની વાત કરીએ તો મુખ્યમંત્રી કાર્યાલયનું ટ્વીટ છે કે સોમવારે રજાના નિર્ણય પર ફરી વખત ચર્ચા વિચારણા કરી આ રજાને આગળ વધારવી કે પછી હવે રાબેતા મુજબ શાળા કોલેજો શરૂ કરવી તેની વિચારણા કરવામાં આવશે સ્થિતિને જોઈને. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતના સરહદી વિસ્તારમાં એલર્ટ જાહેર થયા છે. આ એલર્ટ પર આ વિસ્તારો છે જેમાં કચ્છ અને બનાસકાંઠા તો છે, પાટણ પણ છે. આ બધા જ સરહદી વિસ્તારો છે જે સીધા જમીની માર્ગેથી પાકિસ્તાનની સરહદ સાથે જોડાયેલા છે. અને કચ્છના નલિયા, નખત્રાણા, ખાવડા, બનાસકાંઠા, વાવ, સુઈગામ, માવસરી વિસ્તારોમાં બ્લેકઆઉટ કરવામાં આવ્યું છે. એટલે કે કચ્છના નલિયા, નખત્રાણા, ખાવડા, બનાસકાંઠાના વાવ, સુઈગામ, માવસરી વિસ્તારમાં ગઈકાલે બ્લેકઆઉટ કરવામાં આવ્યું હતું. કારણ કે સરહદી વિસ્તાર છે, ત્યાં પણ રખેને કોઈ પણ પ્રકારના ડ્રોન એટેક કે બીજા કોઈ પણ પ્રકારના એટેક કરવાના પાકિસ્તાનના મનસૂબા હોય તો તેને ખાડી શકાય. ભારતીય સેના આમ તો તૈયાર છે, છતાં પણ બ્લેકઆઉટ કરી નાગરિકો અને સિવિલિયન્સોની રક્ષા માટે ભારત સરકાર અને આર્મી કદમ ઉઠાવી રહી છે. તેનો એક આ ભાગ હતો. સમુદ્રી સીમાની વાત કરીએ તો ગુજરાત પાસે વિશાળ સમુદ્ર કિનારો છે. આ દરિયાકાંઠો રમણીય જરૂર છે. બીચ પર મજા જરૂર કરી શકીએ છીએ. ગુજરાતીઓ માટે આનંદની વાત છે. આપણી પાસે રણ છે પણ રણમાં પણ પાકિસ્તાનની સરહદ છે. આપણી પાસે દરિયો છે, નજીકમાં પાકિસ્તાન છે અને ઇન્ટરનેશનલ બોર્ડર છે. એટલે આપણા દરિયા કિનારાની સુરક્ષા પણ આપણે રાખવી જોઈએ. ભારતમાં ગુજરાતની ખાસ વાત કરીએ તો ઇન્ડસ્ટ્રીઝના હબમાં પણ આપણે આગળ છીએ. આપણી પાસે ખૂબ મોટી ઇન્ડસ્ટ્રીઝો પણ છે. એ પછી જામનગરની હોય કે પછી સુરતના હજીરાની હોય કે પછી કચ્છની હોય, આ બધી જ ઇન્ડસ્ટ્રીઝો અને સોલાર પાર્ક સહિતની આપણી પાસે મોટી એક એસેટ છે જે આ દેશની એક મહત્ત્વની ઇકોનોમીનો હિસ્સો છે. એની રક્ષા પણ ભારત સરકારે શરૂ કરી દીધી છે. એના માટે પણ પગલાં લેવાઈ રહ્યા છે. દરિયાકાંઠાની વાત કરીએ તો માછીમારી આ વિસ્તારોમાં પ્રતિબંધિત કરી દેવામાં આવી છે અને સૌથી મોટા દરિયા કિનારાને સુરક્ષિત રાખવા માટે ગુજરાત પોલીસ પણ એલર્ટ છે, સાથે ભારતીય નેવી પણ એલર્ટ છે. અને હવે તમામ જગ્યા પર પોલીસ તંત્રને સાબદું કરી દેવામાં આવ્યું છે. કચ્છના લખપત તાલુકાના કુરિયાની ગામ પાસે શંકાસ્પદ ડ્રોન ઝડપાયાના પણ અત્યારે સમાચાર મળી રહ્યા છે. આ શંકાસ્પદ ડ્રોન મામલે હાલ કાર્યવાહી ચાલી રહી છે. વધુ વિગતો, વધુ સત્તાવાર માહિતી કોઈ સામે નથી આવી એટલે હું આપતો નથી, કારણ કે આપણે ક્યાં કબજો કરી લીધો ને ક્યાં કબજો છોડી દીધો એ સમાચાર આપવાનું કામ કરતા નથી. ખૂબ શાંત ચિત્તે જે સત્ય છે, જે ઓથેન્ટિક છે અને સત્તાવાર છે એની માહિતી આગળ આપું તમને. તો સરહદી વિસ્તારમાં કલેક્ટરોને ગુજરાત સરકારે સ્થિતિ પ્રમાણે નિર્ણય લઈ લેવા માટેની સત્તાઓ આપી છે અને કહ્યું છે પરિસ્થિતિને અનુકૂળ તમે નિર્ણય લેવા માટે આઝાદ છો. આપણે સુરક્ષા આપણા માટે ખૂબ જરૂરી છે. રાજ્ય સરકારે કંટ્રોલ રૂમની 24 કલાકની જે આપણી જે કાર્યવાહી છે તેને
વેગવાન બનાવી દીધી છે અને કહ્યું છે કે કંટ્રોલ રૂમ સાફ દૂર રહે, આપણે ગમે ત્યારે જરૂર પડે તો આપણે તૈયાર હોવા જોઈએ. આદેશ રાજ્ય સરકારના સારા છે. રાજ્ય ગુજરાત સરકારની જો વાત કરીએ તો ગુજરાત સરકારે તમામ સરકારી કર્મચારીઓની રજાને રદ કરી દીધી છે. એ પછી સરકારી કર્મચારી કોઈ પણ વિભાગનો હોય તમામની રજાઓ રદ છે. એટલે કે તંત્રને સાફ દૂર રહેવા, તૈયાર રહેવા, ખડે પગે રહેવા માટે ગુજરાત સરકારે એક વધુ કદમ લીધું છે. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને તમામ કેબિનેટ મિનિસ્ટરો પણ હાલ એલર્ટ મોડ પર જણાઈ રહ્યા છે. બેઠકોનો દોર શરૂ છે. અલગ અલગ વિસ્તારોમાં આપણે ઇમરજન્સીમાં જરૂર પડીએ શું કરી શકીએ, સામાજિક સંસ્થાઓ સાથે શું કરી શકીએ, એ તમામ પ્રકારની પ્રક્રિયાઓ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરી રહ્યા છે. બેઠકોનો દોર સતત ચાલુ છે, જે વાત પણ રાજ્ય માટે સારી છે, કારણ કે રાજ્યના મુખ્યમંત્રી પોતાની જવાબદારી આ સમયે શું નિભાવવી જોઈએ સારી રીતે જાણી અને કામગીરી કરતા હોય એ પ્રકારની બેઠકો જોતા લાગે છે. ગુજરાતના 7 એરપોર્ટને હાલ સુરક્ષાને ધ્યાને રાખી બંધ રાખવામાં આવ્યા છે, જેમાં કોઈ મેજર એરપોર્ટ બંધ નથી. ખૂબ મોટી વાત કહેવાય કે આટલા કપરા સમયમાં આપણા ગુજરાત રાજ્યના મેજર એરપોર્ટ્સને આપણે બંધ કરવામાં હજુ પણ આગળ નથી આવ્યા. એટલે કે આપણને ભરોસો છે આપણી સેના પર, આપણી સિસ્ટમ પર, સુરક્ષાના તમામ હથિયારો પર કે આપણે પાકિસ્તાનના એવા તમામ હુમલાને ખાડી શકીશું જે હુમલાઓ તે કરવા માટે મનસૂબા બનાવતું હશે. આ યુદ્ધમાં બધું થતું હોય છે. આ યુદ્ધ નથી. આપણે ફરીથી ક્લિયર કરીએ, ભારત પોતાની સુરક્ષા કરી રહ્યું છે, યુદ્ધ નથી કરી રહ્યું. ભારત સરકારે અગાઉ પણ કહ્યું કે અમારા એટેક એટેક હતા. પાકિસ્તાન ખોટું ધમપછાડા કરી રહ્યું છે કે અમે સિવિલિયનને માર્યા. કોઈ નિર્દોષ નાગરિકોના મોત નથી થયા. આતંકી ઠેકાણાને ઓપરેશન સિંદૂરથી ઉડાવવામાં આવ્યા. તો આપણે એરપોર્ટની વાત કરીએ. 7 એરપોર્ટ કયા કયા બંધ છે? મેજર એરપોર્ટ એક પણ બંધ નથી. માત્ર મુન્દ્રા, જામનગર, રાજકોટ, હીરાસર, પોરબંદર, કેશોદ અને કંડલા અને કચ્છના ભુજના એરપોર્ટ પર હાલ ઉપયોગને બંધ રાખવામાં આવ્યો છે. ફરી એક વખત કહી દઈએ, એરપોર્ટ મુન્દ્રા, જામનગર, રાજકોટ, હીરાસર, પોરબંદર, કેશોદ, કંડલા અને ભુજ. આમ પણ આ બધા એરપોર્ટને આપણે મેજર એરપોર્ટમાં નથી લાવી શકતા, કારણ કે ત્યાંથી લિમિટેડ ફ્લાઇટ્સને ઓપરેશન કરવામાં આવે છે. તો હવે આગળ વધીએ તો એરલાઇન્સોએ પણ મુસાફરો માટે સૂચના આપી દીધી છે કે ફ્લાઇટના સમયના 3 કલાક પહેલાં તમે આવી જજો, કારણ કે સુરક્ષાના કારણોસર સઘન ચેકિંગ છે અને ચેકિંગમાં સમય લાગી શકે છે. તમે સુખદ સફર કરવા ઈચ્છો છો તો ફ્લાઇટના સમયના 3 કલાક પહેલાં આવી જવું એરપોર્ટ પર. ગુજરાતના 18 જિલ્લાને એલર્ટ પર મૂક્યા છે, જેમાં સરહદી જિલ્લા બનાસકાંઠા, પાટણ અને કચ્છ જિલ્લાનો સમાવેશ થાય છે. સમુદ્રકાંઠાના વિસ્તારોમાં પણ એલર્ટ છે, કારણ કે ત્યાં પણ પોલીસે પોતાની ગતિવિધિ વધારી દીધી છે. સુરક્ષા, સઘન ચેકિંગ, આ બધી જ કાર્યવાહી ચાલુ છે. પોરબંદરના સમુદ્રકાંઠે, ગીર સોમનાથના સમુદ્રકાંઠાની વાત કરીએ તો ત્યાં પણ સઘન ચેકિંગની શરૂઆત કરી દેવામાં આવી છે. બોટ અને બોટના દસ્તાવેજો જે માછીમારો માટે ખૂબ જરૂરી હોય છે તેની પણ ચકાસણી શરૂ થઈ ગઈ છે. અને કોઈ પણ પ્રકારની સુરક્ષામાં ચૂક ન રહે માટે આ દરિયાની સુરક્ષા માટે ગુજરાત પોલીસે સજ્જડ બંદોબસ્ત માટેની તૈયારીઓ અને સઘન ચેકિંગની કામગીરી હાથ ધરી છે. ફેક ન્યૂઝની વાત કરી લઈએ. ખોટા સમાચારો કેવા ફેલાઈ રહ્યા છે. આ પીઆઈબીએ ફેક ન્યૂઝના ચેકિંગ કરી પોતાની પ્રેસ રિલીઝ કરી છે. તો પંજાબમાં પહેલા ન્યૂઝ. પંજાબમાં જાલંધરમાં ડ્રોન સ્ટ્રાઇકનો એક ફેક વિડીયો ફેલાવવામાં આવ્યો હતો, જેને પીઆઈબીએ ખોટો ગણાવ્યો અને માહિતી આપી કે આ આગ ખેતરમાં લાગી હતી. તેના વિડીયોને પોસ્ટ કરી ડ્રોનથી લાગેલી આ એટેકને કારણે લાગેલી આગ બતાવવામાં આવી, પણ આ વાત તદ્દન ખોટી છે. પીઆઈબી ભારત સરકારનું સત્તાવાર અને માન્ય એક પ્લેટફોર્મ છે, પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો, એના સમાચાર છે. બીજા ખોટા સમાચારને ક્લિયર કર્યા છે પીઆઈબીએ. પાકિસ્તાની હેન્ડલ્સ પર એક વિડીયો વાયરલ કરવામાં આવ્યો. પાકિસ્તાને ભારતની એક પોસ્ટ ઉડાવી દીધી, એવો પણ વાત ખોટી છે. પીઆઈબીએ કહ્યું કે ખોટા વિડીયોમાં દાવા મુજબ કોઈ પણ 20 રાજ બટાલિયન નામ આપણી પાસે આર્મીમાં ક્યાંય અસ્તિત્વમાં નથી. પીઆઈબીએ પાકિસ્તાનના પ્રોપેગેન્ડાને ખુલ્લો પાડ્યો છે. ત્રીજા સમાચાર, પાકિસ્તાને મિસાઇલ એટેક કર્યો એ પ્રકારનો એક વિડીયો મૂકવામાં આવ્યો છે, પણ પીઆઈબીએ સ્પષ્ટતા કરતાં કહ્યું પાકિસ્તાની એજન્ડા ખુલ્લા પડી ગયા છે અને તેમને આ એજન્ડાની માહિતી આપી. સત્ય શું છે? તો વાયરલ વિડીયો 2020માં બેરુતના લેબનનનો છે. લેબનનની અંદર જ્યારે આ એટેક થયો ત્યારના વિડીયોને પોસ્ટ કરી ભારતમાં પાકિસ્તાને મિસાઇલ હુમલો કર્યો એવું બતાવવાનું એજન્ડા ચાલ્યો, ફેલ કરી દીધો પીઆઈબીએ. ફિદાયીન હુમલામાં ખોટા સમાચાર ફેલાવવામાં આવ્યા કે રાજૌરીમાં આર્મીની બ્રિગેડ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો. જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં આર્મીની એક બ્રિગેડ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો એવું પણ ખોટા સમાચાર સામે આવ્યા, જેના મામલે પીઆઈબીએ જણાવ્યું કે કોઈ પણ પ્રકારના આ ઘટના ઘટી નથી, કોઈ ફિદાયીન હુમલો થયો નથી આર્મીની બ્રિગેડ પર રાજૌરીમાં, અને આવી ખોટી અફવાઓથી બચીને રહેવું, આ પ્રકારના મેસેજ સ્પ્રેડ ન કરવા. 5 નંબરની વાત કરીએ અંબાલામાં. અંબાલાના નામે ફેક ન્યૂઝ ચાલ્યા કે અંબાલા એરબેઝ પર
ભારતીય સેના અંબાલા એરબેઝનો ઉપયોગ કરી અને અમૃતસરના નાગરિકો પર હુમલો કરાવી રહ્યું છે, પોતાના જ નાગરિકો પર. આવો એક ફેક પ્રોપેગેન્ડા પાકિસ્તાનના હસન રજા નામના આઈડી પરથી ફેલાવાયા. પીઆઈબીએ કહ્યું તદ્દન પાયા વિહોણા ખોટા સમાચાર છે. સ્વાભાવિક છે, ભારત માટે જ આવું ક્યારેય ના કરી શકે એટલો વિશ્વાસ તો ભારતીય નાગરિકોને હોય, પરંતુ મૂર્ખતાની પણ હદ છે પાકિસ્તાનના ફેક ટ્વિટર હેન્ડલ્સના. વાત કરીએ ભારતના તમામ એરપોર્ટ, 6 નંબરના ફેક સમાચારની વાત કરું છું. તો તમામ એરપોર્ટ પર એન્ટ્રી બંધ કરી દેવામાં આવી છે. એટલે કે ભારતના તમામ એરપોર્ટમાં ભારત સરકારે આદેશ કરી દીધો છે કે કોઈની એન્ટ્રી નહીં કરવા દેવાની. વાત ખોટી છે, તદ્દન ખોટા સમાચાર છે. પીઆઈબીએ ક્લિયર કર્યું છે આવો કોઈ નિર્ણય ભારત સરકારે લીધો નથી, પણ એક વકાર હૈદર નામના આઈડી પરથી આવા મેસેજને પ્રોપેગેન્ડા માટે ફેલાવવામાં આવ્યા છે અને પીઆઈબીએ ફેક ચેકના મારફતે તેને પરાસ્ત કર્યા છે. એક તરફ ખોટા સમાચારની સામે પીઆઈબી લડી રહ્યું છે, ભારત સરકારનું આખું તંત્ર લડી રહ્યું છે. આપણો પણ સહયોગ કરવો જોઈએ એવું આપણે પણ માનીએ છીએ. તો આપણે પણ આવો ઉન્માદ નહીં ફેલાવી. માધ્યમોમાં અમારી પણ જવાબદારી બને છે કે જે સત્ય છે, ઓથેન્ટિક છે, સત્તાવાર છે અને 100% સાચી વાત છે એ જ નાગરિકો સુધી પહોંચાડવી. કોઈ બ્રેકિંગ ન્યૂઝ ફોડવાની લાઈમાં ક્યાંક આપણે બીજા કોઈ પાકિસ્તાનના એજન્ડાને ફોડી બેસીએ, સમાચારના એજન્ડા, એવું આપણે ખ્યાલ રાખવો જોઈએ. પણ ઉછળકૂદ કરીને આપણે સમાચાર આપીએ છીએ, આંગળીઓ લાંબી કરીને સમાચારો આપીએ છીએ. તમારા સન્માનની સાથે દેશના સન્માન માટે પણ અત્યારે આ સમાચારો તમને આપી રહ્યું છે. નાનકડી ટીમ સાથે અમે કામ કરીએ છીએ. ખોટા લાઈવના અમારાથી તૂત નથી થતા, કારણ કે તમે પણ જાણો છો, કોઈ પણ વ્યક્તિને અત્યારે લાઈવ સમાચાર જોતા હોય તો આ બધું જ ગોપનીય ચાલી રહ્યું છે, ત્યાંથી કેવી રીતે મળે? ખેર, રિપોર્ટર્સ અને જર્નલિસ્ટો ત્યાં પણ પહોંચે છે ને ત્યાંથી સમાચાર લાવે છે, એ ઓથેન્ટિક છે. એ સમાચારોની વિશ્વસનીયતા પર આપણે વાત કરવી જોઈએ અને સત્તાવાર મોર લાગે નહીં એ સમાચારો પર આપણે ક્યારેય પણ વિશ્વાસ ન કરવો જોઈએ. સોમાન આપણે આવી અપીલ કરે છે. દેશની અંદર અત્યારે શાંત ચીતે આપણે એકતા રાખીને આ બધું જોતું રહેવાનું છે જે સરકાર કરે છે. આગળ વાત કરીએ તો પાકિસ્તાનમાં સિરિયલ બ્લાસ્ટના સમાચાર મળી રહ્યા છે. હાલ આ મામલે કોઈ સત્તાવાર સમાચાર સામે નથી આવ્યા, પણ એવું કહેવાય છે કે પાકિસ્તાનના કેટલાક એરિયામાં સિરિયલ બ્લાસ્ટ થયા છે. પાકિસ્તાની માધ્યમોના અહેવાલ પણ અમે ખંગોળી રહ્યા છીએ, ત્યાં પણ અમને આ પ્રકારની કોઈ વાત મળી નથી. પણ હા, એ વાત જરૂર મળી છે કે સિરિયલ બ્લાસ્ટ થયા છે એવા કેટલાક પાકિસ્તાનના માધ્યમો ત્યાંના જે કહેવાય શકાય કે મોગમ ભાષામાં લખી રહ્યા છે, સ્પષ્ટતાથી નથી લખી રહ્યા. અને ટૂંક સમયમાં ફરીથી દેશને માહિતી મળશે ભારત સરકાર દ્વારા, પ્રેસ બ્રીફિંગ થશે અને બાદમાં આપણે વાત કરીશું આ પ્રકારના અપડેટ, સમાચાર અને વિડીયોઝ. જો તમને પસંદ છે તો તમારા સોમાનને સબસ્ક્રાઈબ કરી લો. નમસ્કાર.